भाई ओरिजिनल मड़ी की खमनी किधर है? इधर है। ઓરિજિનલ આ છે સૌથી પહેલી મઢીની ખમણીની શરૂઆત મઢીમાં આ જ દુકાનથી થયેલી. ટેસ્ટ છે તો બીજી કોઈ બ્રાન્ચમાં નહીં આવે. અચ્છા એવું છે, એટલે અસલ ટેસ્ટ ખાવા અહીંયા જવું. ટેસ્ટ ખાવા અહીંયા જવું પડે. હા. અમારી શોપ પર અહીંયા આજુબાજુના બધા જ ગામડામાંથી બારડોલી, મહુવા, વ્યારા, સોનગઢ, ઉકાઈ, કાકરાપાર દૂર દૂરથી બધા જ આવે છે અમારી શોપ પર અને પાર્સલ પણ લઈ જાય છે. 320 રૂપિયા કિલો, 160 ની 500 ગ્રામ, 80 ની 250. અમારી આ શોપ 94 યર્સ ઓલ્ડ છે. મારા સસરાજીના પપ્પાએ આ સ્ટાર્ટ કરેલી શોપ. મારા સસરાજીના દાદાએ આ શોપ સ્ટાર્ટ કરી. અત્યારે 5મી પેઢી આ શોપ ચલાવે છે. ઓરિજિનલ આ છે સૌથી પહેલી મઢીની ખમણીની શરૂઆત મઢીમાં આ જ દુકાનથી થયેલી. ઓકે. અને ટાઈમ શું હોય છે એનો? સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 સુધી. અને ખમણી સિવાય બીજું શું શું મળી રહી? ખમણી સિવાય બીજું મોર્નિંગમાં તમને બધી જ આઈટમ મારી શોપ પર જોવા મળશે. જેમ કે ખમણ, ઈદરા, પાતુળી, બટાકા પૂરી, પેટીસ, કેળા મેથીના ભજીયા, સમોસા, દાલવડા, રતારુ પૂરી, જલેબી અને અમારું નમકીન પણ બહુ જ પ્રખ્યાત છે. અમેરિકા, લંડન સુધી અમારા પેકિંગ જાય છે. અરે આ ઘેરે બનાવી હોય થાય એમ ને આપણે ઘેર. અહીંયાની લાઈવ જ ખાઈએ તો કેટલું સારું. અમારે 50 કિલોમીટર તો 2 બાકી લઈ જવાય ને એમ કેવું. હા, તમારે ઘરે બનાવીને ખાવી હોય તો બેસ્ટ જ છે. લો મરચા ખાશો તમે? હા. બધા જ મરીની ખમણીના વાળ માટેલા છે ને મુરતમાં ને વરાછા તે બધા અમારા કાકા સસરાજી બધા પહેલા ભેગા રહેતા હતા. 8 ભાઈઓનું ફેમિલી છે અમારું. હવે બધા ડિવાઈડ થઈ ગયા, બધાની પોતપોતાની દુકાનો છે. કાકાની સુરતવાળા કાકાની છે. ચખો ચખો, બચપન કી યાદ આપકી તાજા આને વાલી है. તો અહીંયા આવી રીતે ચટણી નથી મળી. ચટણી સાથે આપવામાં આવે છે ખમણી. ચલો વિશાલ ટ્રાય કરો. I'll give you the story behind this. સો મારું જે મામાનું ઘર છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ઉપર પડે છે. નવાપુર પછી નાનું ગામ છે ચિંચપાડા. સો અમે નાનપણમાં જ્યારે પણ સુરતથી ચિંચપાડા જતા ને તો વચ્ચે આવે મઢી રેલવે સ્ટેશન. અને ત્યારે એવું કહેવાય કે મઢી રેલવે સ્ટેશન પર તમારે મઢીની ખમણી તો ખાવાની છે. અને દર વખતે નાનીનું એવું હોય કે જો મઢી રેલવે સ્ટેશન પર મઢીની ખમણી ખાવા નહીં ઉતરતા, નહીં તો ટ્રેન જતી રહે છે. પણ આપણે રહ્યા તો બધાને ખબર જ છે આપણે કેટલા નાલાયક લોકો છીએ. દર વખતે ઉતારીએ મઢીની ખમણી ખાઈએ, પણ એ જ ઓરિજિનલ જગ્યાની મઢીની ખાવા માટે આજે એ જ મઢીની ખમણી ખાવા હું પહોંચ્યો છું. લગભગ તો બી 25-30 વર્ષ તો થઈ ગયા છે. લેટ મી ટ્રાય. એવો ટેસ્ટ છે, મને ટ્રાય કરીને કહો. તો દેખાવમાં તો એવું જ છે. થેન્ક યુ. સમોસા પણ દેખાવમાં તો એવું જ છે, બટ લેટ મી ટ્રાય. સીધો રેલવે સ્ટેશન પહોંચી ગયું હોય. તો Original. સુરતમાં બેસ્ટ મને ઓરિજિનલ કે ઓરિજિનલ ખાવા માટે અહીંયા આવું. બોલો. જો સુરતના લોકોને જે મળે છે ને એમાં કોઈ જ ખરાબી નથી, પણ મઢીનો ઓથેન્ટિક ટેસ્ટ લેવો હોય તો અહીંયા જવું પડે. તો તમારે ઓરિજિનલ ઓથેન્ટિક મઢીની ખમણી ખાવી હોય તો તમારે મળી જવું પડે. આનું લોકેશન બહુ જ સિમ્પલ અને સરળ છે. મઢી રેલવે સ્ટેશનથી બહાર નીકળશો એટલે સામે જ દત્તાત્રેય નામની દુકાન છે. અહીંયા આવીને મઢીની ખમણીની દુકાન નહીં શોધતા, દત્તાત્રેય તમને વિડીયોમાં દેખાઈ જ જશે. એ શોધજો, આવજો, મઢીની ઓથેન્ટિક ખમણી ખાજો. ये नहीं खाया तो क्या खाया.